પાઠશાળા કોચિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે યામ ભૂમિતિનો ભાગ 2 જોઈશું, જેમાં તમે ભાગ 1 માં ઉદાહરણ 1, 3, 4 મતલબ કે 1 થી 4 ઉદાહરણ તમે જોયા હતા. હવે આજે જે બીજા ભાગમાં જે વિભાજન સૂત્ર છે એનો ઉપયોગ કરી જે બાકીના જે આઈએમપી દાખલા છે એ જોઈશું. તો સૌથી પહેલા તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા દરેક મિત્રોને શેર કરજો. ચલો શરૂ કરીએ છીએ. તમે આગળ અંતર સૂત્ર જોયું હતું. આજે જે પણ સૂત્ર જોવાના છો જેનું નામ છે વિભાજન સૂત્ર. વિભાજન સૂત્રમાં તમે ટોટલ 3 સૂત્રો જોશો જે તમને બુકમાં આપેલું છે. સૌથી પહેલા એ સૂત્ર છે કે જે m1 જેમ m2 નો અંતર ગુણોત્તર આપેલો હોય ત્યારે કયું જોશો. એના પછી બીજા નંબરે છે જ્યારે p એ ab નું k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરતું હોય. એના પછીનું જે ત્રીજું છે જે રેખાખંડનું મધ્ય બિંદુ રેખાખંડ 1:1 ગુણોત્તરમાં વિભાજન થતું હોય ત્યારે. તો ચલો સૌથી પહેલા જે તમને કહ્યું એ જોઈએ. જે 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે ત્યારે કયું અંતર સૂત્ર આવશે. તો યાદ રાખજો m1x2 પ્લસ m2x1 upon m1 plus m2. અહીંયા લખું છું m1x2 plus m2x1 છેદમાં m1 plus m2. એના પછી સેમ y m માટે આવશે. તો અહીંયા m1 y2 plus m2 y1 નીચે m1 plus m2. બરાબર. આ ક્યારે ઉપયોગ કરવાનો તો યાદ રાખજો જ્યારે તમને રકમમાં m1 જેમ m2 મતલબ કે તમને પહેલેથી જ ગુણોત્તર આપી દીધેલા હોય. એના પછી જોઈએ તો જે k જેમ 1 ગુણોત્તર આપેલો હોય તો એનું સૂત્ર કયું છે x2 x1 upon k + 1 કે અહીંયા જેમ હતું એમ x2 x1 upon k + 1 y માટે પણ અહીંયા સેમ જ આવશે. જે y2 plus y1 k plus 1. બરાબર. હવે તમે જોશો કે જ્યારે તમને મધ્ય બિંદુ કોઈ રેખાખંડ પર મધ્ય બિંદુ આપેલો હોય અને એનો ગુણોત્તર 1:1 હોય ત્યારે કયું થશે. તો યાદ રાખજો x1 plus x2 upon 2. x1 plus x2 upon 2. એના પછી અહીંયા તમે જોવો છો તો y1 plus y2 upon 2. બરાબર. ચલો હવે આ સૂત્રનો ઉપયોગ કરી આપણે ઉદાહરણ નંબર 6 જોઈશું. ચલો હવે ઉદાહરણ નંબર 6 જોઈએ જેની રકમ તમને બોર્ડ ઉપર આપેલી છે કે બિંદુઓ 4, -3 અને 8, 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધો. અહીંયા તમે જોશો તો તમને શું આપેલું છે. પહેલા 4 -3 આપેલા છે, એના પછી 8
5 આપે છે અને એનો ગુણોત્તર કેટલો આપેલો છે 3:1. તો અહીંયા આપણે કયું સૂત્રનો ઉપયોગ કરશું? તો યાદ રાખજો કે સૌથી પહેલા જે આપેલું છે તમને m1/m2 ગુણોત્તર વાળું અંતઃ વિભાજન, બરાબર? તો અહીંયા તમે આ સૂત્રનો ઉપયોગ કરીને લખશો, જેમાં m1 કોને કહેવાય, m2 કોને કહેવાય એ યાદ રાખજો. તો જ્યારે તમે અહીંયા લખો છો કે m1/m2 તો કયું થશે? 3:1 થશે. m1 તમારું કયું થશે? 3. m2 તમારું કયું થશે? 1 થશે. હવે અહીંયા જોશો તો x2 x1 કોને લેવા એ ખાસ યાદ રાખવાનું. અહીંયા તમે x1 આને લેશો તો x2 તમારો આ થશે, y1 y2 થશે, બરાબર? તો હવે લખીએ છીએ આગળ. તો સૌથી પહેલા લખો, ધારો કે p ના યામ x અને y માગેલ બિંદુ છે. તો p ના યામ કયા થશે? x y થશે. હવે અંતઃ વિભાજનનું સૂત્રનો ઉપયોગ કરી દાખલા ગણીશું. તો સૂત્ર કયું છે તમારા પાસે? m1x2 m2x1 છેદમાં m1 m2. એવી જ રીતે તમે અહીંયા આગળ જોશો m1y2 m2y1 m1 m2. ચલો કિંમત મૂકશો. m1 તમને કેટલા મળ્યા હતા? તો 3. x2 તમારા પાસે કેટલા છે? તો કે 8. એવી જ રીતે તમારા પાસે m2 કેટલા છે? 1. અને x1 કેટલા છે? તો 4. આ x યામ માટે. એના પછી y યામ માટે પણ જોઈશું. અહીંયા તમે જોશો m1 3 + 1. y યામ માટે તમે જોશો તો m1 3 y2 5 પ્લસ m1 અહીંયા હવે m2 1 y1 -3 m1 m2 નો સરવાળો કરો 1 + 3. ચલો હવે સાદું તમે આનું આપશો તો કયો જવાબ થશે? 3 × 8 કરો છો તો 3 × 8 = 24 + 4 × 1 4 છેદમાં કેટલા આવશે? 4. અહીંયા તમે સરવાળો કરો છો તો 28/4 મળશે. હવે તમે છેદ ઉડાડો છો તો 4 ના ઘડિયામાં 28 ક્યારે આવે છે? તો 7 × 4 = 28. તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે? 7. મતલબ કે જે x યામ છે એનો જવાબ 7 મળ્યો. હવે તમે આગળ જોશો. તો 3 × 5 = 15 પ્લસ અહીંયા પ્લસ છે, અહીંયા માઈનસ છે, તો અહીંયા જવાબ માઈનસ આવશે. યાદ રાખજો -3 કેટલા? 4. 15 માંથી તમે 3 બાદ કરો છો તો કેટલા આવશે? 12. 12/4 તો 4 × 12. મતલબ કે જે તમને x અને y બિંદુના યામ હતા એ કયા કયા મળ્યા? તો x માં 7 મળ્યા અને y માં કેટલા મળ્યા? 3. તો આ ઉપરથી તમે લખી શકો કે જે માગેલ બિંદુ હતા એ 7 અને 3 છે. ચલો હવે ઉદાહરણ 6 જોયું, એના પછી જોઈશું ઉદાહરણ નંબર 7, જેમાં તમને રકમ આપેલી છે. બિંદુઓના યામ કયા કયા છે? તો -3 6. એ બિંદુઓ a ના યામ આપેલા છે -6 અને 10, અને b ના યામ તમને આપેલા છે 3 અને -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?
મતલબ એમ કે તમને અહીંયા ઉદાહરણ 6 જેવું અહીંયા લખેલું નથી કે અંતઃ વિભાજનનો ઉપયોગ કરો. અહીંયા તમે બે સૂત્રોનો ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલા જે આપણે ઉદાહરણ નંબર 6 માં જોયું હતું એ આ સૂત્ર. એના સિવાય તમે બીજા કયા સૂત્રનો ઉપયોગ કરી શકો છો? તો જે બીજા નંબરનું જે સૂત્ર તમને આપેલું છે એ જે P એ AB નું K જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે એ મતલબ આ સૂત્ર. બરાબર. તો અહીંયા તમે જોશો તો દાખલો કઈ રીતના ગણવો? તો જે તમને P ના યામ આપેલા છે કયા હતા? x અને y. x અને y એ સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા તમે ગણશો. તો સૌથી પહેલા લખીએ કે P ના યામ કયા તમને આપેલા છે? -6 અને -4 અને 6. એના સિવાય તમને a ના યામ આપેલા છે -6 અને 10. એના સિવાય b ના યામ આપેલા છે 3 -8. બરાબર. તો સૂત્ર લખીએ અને દાખલો ગણવાની શરૂઆત કરીએ છીએ. xy બરાબર, યાદ રાખજો કે x2 પ્લસ x1 છેદમાં k પ્લસ 1. એવી જ રીતે y ના યામ લખશો કે y2 પ્લસ y1 k પ્લસ 1. ચલો અહીંયા p ના યામ તમને પહેલેથી જ આપેલા છે તો રકમ મૂકો -4 6. અહીંયા તમે જોશો કે તમને આપેલું નથી તો અહીંયા શું લખશો? તો k m ના m. x2 તમારા કયા થશે? યાદ રાખજો x1 x2 y1 y2. તો અહીંયા તમે લખશો -3 -6 છેદમાં k પ્લસ 1. બરાબર. હવે તમે આગળ ગણશો તો અહીંયા પણ કે y2 તમારા કયા થશે? તો -8 પ્લસ y1 10 છેદમાં k પ્લસ 1. સૌથી પહેલા આપણે x યામ માટે શોધીએ તો એના ઉપરથી આપણને y યામ પણ મળી જશે. તો સૌથી પહેલા x તમારા કયા આપેલા છે? -4. અહીંયા રકમ લખશો તો k 3 પ્લસ -6 કે તમારે શોધવાના પ્લસ 1. આ રકમને પેલી બાજુ લઈ જશો તો તમને ગુણાકારમાં એ જોવા મળશે k પ્લસ 1 બરાબર 3k પ્લસ માઇનસ થશે. ચલો ગુણાકાર કરશો -4k -4 બરાબર 3k -6. જે સજાતીય પદ છે એને જોડે જોડે લાવશો તો પ્લસ છે પેલી બાજુ જશે તો -3 તો -4k -3k બરાબર -6 માઈનસ હોય બરાબરની આ બાજુ આવશે તો પ્લસ 4. સાદુરૂપ આપશો 4 માં 3 શું કરવાના? એડ કરવાના. કેમ? તો કે માઈનસ માઈનસ પ્લસ તો જવાબ આવશે 7k માઈનસ પ્લસ માઈનસ તો જવાબ આવશે 2. મોટી સંખ્યાની નિશાની માઈનસ. ચલો અહીંયા લખશો k ના નીચે કઈ નથી છેદમાં એટલે 1 બરાબર -2. આ ગુણાકારમાંથી ભાગાકારમાં જશે એટલે -7 માઈનસ માઈનસ નીકળી જાય એટલે તમને જવાબ મળશે k જેમ 1 બરાબર 2 જેમ 7.
આ રીતે તમે વાયરનો ઉપયોગ કરી દાખલો આગળ ગણી શકો છો. બરાબર? ચલો હવે ઉદાહરણ નંબર 8 જોઈશું.